ચલો પેનમાંથી ગુણ લેવો છે, આપણે પેનમાંથી ગુણ લેવા છે. ચલો 1 મિનિટ આપું છું, પેનમાંથી ગુણ શોધી કાઢો જોઈએ. પેનમાં કયા કયા ગુણ છે? ચલો કોણ કોણ લઈ શકશો? પેનમાંથી ગુણ જોવાના અને ગુણ ગાવાના આપણે, પેનના ગુણ. ચલો કેટલા કહી શકશો? આટલા જ. તમારા હાથમાં છે એમ જોયા કરો અને જોઈને ગુણ લો. નથી પેન તમારી જોડે? હા તો જુઓ, જોઈને લો તો આંગળી ઊંચી થશે તમારી. કશો નથી લઈ શકાતો, પેનમાં કોઈ ગુણ જ નથી. ચલો કહો તમે, આપો. ચલો ચલો ગુણ ગાવો જોઈએ પેનમાંથી. આપણે કોઈ પણ અર્જન્ટ કામ કે કામના કાગળ ઉપર સહી કરવાનું હોય તો પેન જ કામ આવે. ચલો વેરી ગુડ. ગમે ત્યારે પેનની જરૂર પડે તો કામમાં આવી જાય. ચલો બીજો ગુણ, પેનમાંથી બીજો ગુણ કહો સૃજલ મહારાજ. હા, પેન પતી જાય તો પણ આપણને વાપરવા પેન એવી કઈ ચિંતા નથી હોતી કે એ પતી જઈશ તો પણ પતી જઈશ, પણ એને ખાલી આપણને વાપરવા માટે જ કામ કરે. વેરી ગુડ. એ પોતાની ચિંતા નથી કરતી કે મારું શું થશે. આપણે ગમે ત્યારે વાપરવી હોય તો એ એવર રેડી, એવર રેડી. હા, ચલો બીજો ગુણ. જેવી રીતે બધાને પેનની જરૂરત હોય છે, આપણે પણ જ્યારે જરૂરત હોય તો બધાના ઉપયોગમાં આપણે પેન બધાના ઉપયોગમાં આવે. સંતોના ઉપયોગમાં આવે, બાળમુક્તના ઉપયોગમાં આવે, સંચાલક સાહેબના ઉપયોગમાં આવે, પપ્પાના ઉપયોગમાં આવે, મમ્મીના ઉપયોગમાં આવે. એમ આપણે બધાના ઉપયોગમાં આવતા શીખવું જોઈએ. પેન પાસેથી આ શીખવું જોઈએ. ચલો વેરી ગુડ. ચલો બીજા ગુણ. પેનમાંથી ઘણા ગુણ છે પેનમાં તો. ચલો ગાઓ જોઈએ. હા, ચલો કહો જોઈએ. ચલો આ બાજુ ત્યાં સુધી પહોંચાડો, પાછળ પહોંચાડી દો ત્યાં સુધી. જો કોઈ નાના હોય કે મોટા હોય તો પણ પેન છે ને જેના પણ હાથમાં હોય તો પેન ચાલે. જેવું ના કે તું નાનો છું તો. વેરી ગુડ. તું નાનો છો તો તારી જોડે નહીં ચાલુ એવું ના કે. મોટા દાદા ચલવે ને તોય ચાલે, ને પપ્પા ચલવે તોય ચાલે, ને મમ્મી ચલવે તોય ચાલે, ને આપણી જોડે ચાલે. પેન કોઈને ના પાડે છે? હું તારું કીધું નહીં કરું? બોલો. એ કેમ, એ જેમ કેમ આપણે એ પેન કરીએ, આપણે કહીએ ને એમ પેન કરે. બોલો. એને કહીએ કે ઇંગ્લિશમાં લખતો ઇંગ્લિશમાં લખે. બોલો. કોઈ કહે કે ઇંગ્લિશમાં ગુજરાતીમાં લખતો ગુજરાતીમાં લખે. એ ના પડે હું નહીં લખું એવું કહે કોઈ દિવસ? આપણે કહી દઈએ કે ના હું નહીં જોઉં, કહી દઈએ ને આપણે કોઈ દિવસ આવું ના કહેવાય. જો પેન કેટલી ડાયી કહેવાય. ચલો જો બીજું કયો ગુણ કહેશો? ચલો બોલો. પેન એ ભણતરનું પ્રથમ સાધન છે. પેનથી આપણે પરીક્ષા આપી શકીએ વગેરે. પત્રકાર જેમ કે કલમ વગર તે કંઈ કરી શકતો નથી, તેની નોકરી પેન ઉપર કરી દે છે. બરાબર. પેન કેટલા ઉપયોગમાં. લોકો એમાંથી ડૉક્ટર થઈ જાય, પેનથી ડૉક્ટર થાય, પેનથી વકીલ થાય, પેનથી એન્જિનિયર થાય, પેનથી મોટા મિનિસ્ટર થઈ જવાય. લ્યો, બધાને કેટલા મોટા કરે છે પેન. અને એ તો પોતે